નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ નાનકડા વિડીયોની અંદર આપણે એ સમજવાનું છે કે ઓછા સમયની અંદર વધુ ઝડપથી આપણે કેમ વાંચી શકીએ, પરીક્ષાલક્ષી ડેટા આપણે કેમ ભેગા કરી શકીએ. ઘણા વિદ્યાર્થીઓ ઘણા લાંબા ટાઈમ સુધી લાઇબ્રેરીમાં વાંચતા હોય છે, પણ તેમ છતાં સાંજ પડે જેટલો ડેટા વાંચવો જોઈએ એટલો વાંચી નથી શકતા. અને એ જ રીતે પરીક્ષાલક્ષી કયો ડેટા કહેવાય અને કયો બિનજરૂરી કહેવાય એ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો. ખાસ કરીને જે ફ્રેશર વિદ્યાર્થીઓ હોય એ જ્યારે વાંચતા હોય ત્યારે અમને એવું જ લાગતું હોય છે કે બધી જ માહિતી પરીક્ષાલક્ષી છે. તમે કેટલાકની બુક્સ જોશો તો ખ્યાલ આવશે કે એમાં આખા પેજની અંદર બધી વસ્તુ હાઇલાઇટ થયેલી હોય છે. અગાઉના પેપર્સનો અભ્યાસ કરવાથી અને એનાલિસિસ કરવાથી એ ખ્યાલ આવતો હોય છે, મહદઅંશે એ ખ્યાલ આવતો હોય છે કે આ વિગત પરીક્ષાલક્ષી છે અને આ નકામની વિગત છે. તો મારે તમને આ લેક્ચરની અંદર એ સમજાવવાનું છે કે જ્યારે આપણે કોઈ ચેપ્ટર વાંચીએ, કોઈ ડેટા વાંચીએ ત્યારે એને કઈ રીતે વાંચવો જોઈએ. અને અહીંયા આગળ મેં ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં જે પહેલું ચેપ્ટર છે એને લીધેલું છે. આખું ચેપ્ટર હું અહીં આગળ વાંચીશ અને તમને સાથે કહેતો જઈશ કે આ વિગત પરીક્ષાલક્ષી અગત્યની અને આ વિગત આપણે યાદ ન રાખીએ તો ચાલશે. અને આ ચેપ્ટર પૂર્ણ થશે ત્યાર પછી કઈ રીતે વાંચવું જોઈએ એની 5 ટિપ્સ મારે તમને આપવાની છે. તો એક પછી એક આપણે પેજ સ્ટાર્ટ કરીએ. તો આ પ્રકરણ જે પહેલું રહેલું છે એનું નામ રહેલું છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. ચાલો આપણે શરૂઆત કરીએ. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહેલો છે. તો અહીંયા આગળ આપણે દોસ્તો વાત કરીએ તો આ જે વિગત લખવામાં આવેલી છે એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની નથી. તો ચોકડી મારી શકીએ. અને યાદ રાખો કે જ્યારે વાંચતા હોઈએ ત્યારે હાથમાં પેન અથવા પેન્સિલ અથવા હાઇલાઇટર તો હોવી જોઈએ. અને જે બિનજરૂરી વિગતો છે એને ત્યાં આગળ મતલબ ચોકડી મારી દેવી જોઈએ. તમે નાનકડી ચોકડી પણ મારી શકો, મતલબ આખું પેજ બગડે નહીં એટલા માટે. અને પરીક્ષા વખતે જ્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ ડેટાને આપણે ક્યારેય વાંચવું જોઈએ નહીં. એના પછી ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી આપણને સવાલ પૂછાઈ શકે કે નવજાગૃતિ કોને કહેવામાં આવે. તો 15મી સદીમાં જે સામાજિક અને ધાર્મિક પરિવર્તનો સમાજની અંદર થયા એને નવજાગૃતિ અથવા રેનેસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી લખ્યું કે આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો. આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયાસ કરશું. તો એ આપણા માટે બિનજરૂરી વિગત છે. તો આટલો પોર્શન જે આપણે ભણ્યા એમાંથી માત્ર એક વિગત આપણા માટે કામની થઈ કે નવજાગૃતિ આપણે કોને કહી શકીએ. તો 15મી સદીની અંદર જે સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા એને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે આગળ વધીએ. અહીંયા આગળ જે રહેલો છે ટોપિક એ છે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, જેમાં ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમથી મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય. માંસ સાચવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધી ભારત સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તો આજે આખો ટોપિક રહેલો છે એમાંથી આપણે એ જાણવું જરૂરી છે કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ત્યાર પછી અહીંયા આગળ જે અન્ય વિગતો રહેલી છે એ મેઇન્સ જ્યારે લખવાની હોય ત્યારે જરૂરી બને. પ્રિલિમ પરીક્ષાઓ હોય કે જેની અંદર MCQs હોય એમાં જરૂરી બનતું નથી. જેમ કે સવાલ મેઇન્સની અંદર એમ પૂછાય કે શા માટે યુરોપિયને નવો જળમાર્ગ શોધ્યો. તો આપણે કહી શકીએ કે જમીન માર્ગે જે વેપાર થતો હતો એ બંધ થઈ ગયો અને ત્યાર પછી એમને આવશ્યકતા ઊભી થઈ કે દરિયાઈ માર્ગે ભારત સુધી પહોંચે. તો અહીંયા આગળ જે પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો માત્ર એટલું અગત્યનું અહીંયા આગળ સાબિત થાય છે કે કોન્સ્ટેન્ટિનોપલ છે એને તુર્કોએ જીતી લીધેલું હતું. અને આ જે ઈસવીસન રહેલી છે 1453, આપણે આગળ જતાં વાત કરીશું ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે કે વર્ષ અથવા તારીખનું શું મહત્વ હોય છે આપણે આગળ જતાં ચર્ચા કરીએ છીએ. ચાલો એના પછી આપણે દોસ્તો આગળ વધીએ.
આ જે નકશો અહીં આગળ આપવામાં આવેલો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનો છે નહીં, આ તો વિગતને એકદમ સરળતાથી સમજી શકાય એ ઉદ્દેશથી નકશો આપેલો હોય છે. તો પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનું નથી કે આ જમીન માર્ગે જે વ્યાપાર થતો હતો એ દેખાડેલું છે, અને ત્યાર પછી જે નવો દરિયાઈ માર્ગ શોધ્યો કે આફ્રિકા અને આફ્રિકાથી ભારત સુધી, એની વાત અહીં આગળ સમજાવેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કરીને ટોપિક રહેલો છે. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દી ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. ત્યારે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. તો અહીંયા આગળ જે આપણા માટે અગત્યની વિગત છે એ આ એક લાઈન છે કે પોર્ટુગલ નાવિક રહેલો હતો જેનું નામ હતું વાસ્કો દી ગામા, અને એમણે કાલિકટ ખાતે ભારતની અંદર આવી પહોંચ્યો. તો શરૂઆત કરનાર જે વ્યક્તિ હતો પોર્ટુગલનો હતો, વાસ્કો દી ગામાનું નામ હતું, અને ભારતની અંદર કઈ જગ્યાએ એ આવી પહોંચે છે, કાલિકટ ખાતે આવી પહોંચે છે. તો આ વિગતની અંદર આટલી એક વિગત આપણા માટે અગત્યની છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. આજે ટોપિક રહેલો છે પોર્ટુગીઝ ભારતની અંદર જે આવ્યા છે એના માટેની માહિતી છે. 1498માં વાસ્કો દી ગામા કાલિકટ આવ્યો. તો આ એક વાક્યમાં આપણે લાઈન કરી દઈએ. કાલિકટમાં રાજા એ સમય જે હતા ઝામોરિન અથવા તો સામુદ્રિક રાજ્ય કરતા હતા. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા 1503માં કોચી અને 1505માં કન્નૂર કિલ્લા બાંધ્યા. તો અહીંયા આગળ આ જે બે નામ રહેલા છે કોચી અને કન્નૂર, એ આપણા માટે અગત્યનું સાબિત થઈ શકે. 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તો અહીંયા આગળ જે આ એક નામ રહેલું છે એ અગત્યનું છે. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફોન્સો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. 1530માં ગોવા તેમની રાજધાની બની. પછી વસઈ, દીવ અને દમણ જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. પોર્ટુગીઝોએ અહેમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા, વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત લાવતા. ત્યાર પછી તેઓ સાગરના સ્વામી તરીકે ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. તો આવડો મોટો જે ફકરો રહેલો છે એમાંથી ખૂબ ઓછી વિગત છે કે જે આપણને કામ લાગી શકે. તમે અગાઉના પેપર્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે બિનજરૂરી ઘણી એવી વિગત છે કે જે ક્યારેય પૂછાતી હોતી નથી. તો અહીં આગળ પોર્ટુગીઝમાં તમારે શું કરવાનું છે કે 1 થી 2 નામ યાદ રાખી લેવાના છે. એક આ ભાઈ રહેલો છે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા અને અલ્ફોન્સો ડી અલ્બુકર્ક, એ 2 નામ યાદ રાખી લ્યો. અહીંયા એ સમયે કાલિકટમાં જે રાજા હતા એના નામ યાદ રાખી લ્યો. ત્યાર પછી તમને કદાચ સવાલ પૂછાય કે એ સમયે સાગરના સ્વામી તરીકે કઈ પ્રજાતિ ઓળખાતી? તો પોર્ટુગીઝ ઓળખાતી અથવા ફિરંગી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, અન્ય વિગત સમજીએ. ડચ અથવા તો વલંદાઓ. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. તો અહીંયા આગળ પોર્ટુગીઝની જેમ જ હોલેન્ડના જે ડચ હતા તો એ દેશનું નામ આપણને પૂછાઈ શકે. એવું બને કે એક બાજુ પ્રજાતિનું નામ હોય, બીજી બાજુ દેશનું નામ હોય. અને અહીંયા આગળ સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. તો સૌથી પહેલાં ડચ લોકોએ શ્રીલંકાની અંદર કબજો કરેલો. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળમાં મલબારના વિસ્તારમાં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવ્યું. તો અહીંયા આગળ આ જે વાક્ય રહેલું છે એ આપણને કામ લાગી શકે. યુરોપમાં 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધ થયા જ્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો. અને એના પછી જે પ્રજાતિ આવે છે ડેનિશ પ્રજા છે. તો આ જે વાક્ય મતલબ ફકરો છે એમાંથી 1 થી 2 જ વિગત એવી છે કે જે આપણને કામ લાગી શકે. ડેનિશ પ્રજા, ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, પરંતુ તે વેપારમાં આગળ વધી શક્યા નહીં. તો આ એક વિગત આપણે યાદ રાખી લઈએ તો આપણું કામ થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અંગ્રેજો
ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો હતો, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો, તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને પોતાની પ્રથમ કોઠી સ્થાપી સુરત ખાતે. આ એક વિગત આપણે યાદ રાખીએ. ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને અહીંયા આગળ જે નામ રહેલું છે એ આપણે યાદ રાખીએ. બાલાસોરમાં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી. 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તો આ એક વિગત આપણા માટે અગત્યની થઈ રહે. ખાસ કરીને જીપીએસસીની પરીક્ષા હોય એમાં આમાંથી સવાલો નીકળતા હોય છે. તેમણે નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, અહીં આગળ જે ટીક કરેલી વિગતો છે એ તમે જો યાદ રાખશો તો પરીક્ષામાં તમને કામ લાગશે. બાકીની જે વિગતો રહેલી છે એ એટલી બધી અગત્યની હોતી નથી. ચલો દોસ્તો, આગળ આપણે વાત કરીએ ફ્રેન્ચો. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. તો અહીં આગળ આપણને જે અગત્યની વિગત લાગી રહી છે એ આ નામ રહેલું છે કે કયા વ્યક્તિએ અને કયા રાજા પાસેથી ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ અને એમણે ત્યાં આગળ કોઠી સ્થાપી. કોઠીનો મતલબ થાય ફેક્ટરી અથવા ગોડાઉન આપણે કહી શકીએ. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ત્યાર પછી ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેનું મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરી પુડુચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચો અને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1639માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડુચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તા વિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓએ કિલ્લાબંધી કરવાની મનાઈ હતી. આ ફ્રેન્ચની વાત કરી અને એમાંથી જે ટીક થયેલી મેટર છે એ તમે યાદ રાખશો તો આપણું કામ થઈ જશે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ. અહીં આગળ રહેલું છે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી 1651માં અને ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. તો આ નામ આપણે યાદ રાખવું જરૂરી છે. સમ્રાટ છે ફરુખશીયર. કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. તો આ જે વિગત આખી રહેલી છે એમાંથી ખાસ એટલી અગત્યની પરીક્ષાલક્ષી મેટર આપણને મળતી નથી. અહીંયા જે તારીખ રહેલી છે એ પણ આપણે એક્ઝેક્ટલી યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. હું તમને આગળ જતાં એ વાત કરવાનો છું કે JCRTની અંદર ચેપ્ટર પૂર્ણ થાય ત્યાં આગળ લખવામાં આવેલું છે કે જે તારીખો રહેલી છે એ માત્ર ને માત્ર ઘટનાક્રમ સમજવા માટે છે, એ યાદ કરવા માટે નથી. આપણે આગળ જતાં પણ આની ચર્ચા કરીએ છીએ. ચલો ત્યાર પછી ઘટના શું બને છે તો અહીંયા આગળ જ્યારે સિરાજ ઉદ્દૌલા છે એમણે જ્યારે ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું એના પરિણામ સ્વરૂપે આગળ જતાં એક યુદ્ધ થવાનું છે જેને આપણે કહીએ છીએ પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ થશે, એના પછી બક્સરનું યુદ્ધ આવશે. તો આ જે 2 યુદ્ધ રહેલા છે એ નિર્ણાયક યુદ્ધમાંના એક હતા અને આ જે યુદ્ધ છે એમણે ભારતની અંદર અંગ્રેજોને એન્ટ્રી આપી અને પાયો થોડો મજબૂત બનાવ્યો. તો કયા વર્ષે આ યુદ્ધ થયું એ આપણે યાદ રાખી શકીએ, 1757. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. તો કોના નેતૃત્વ નીચે આ યુદ્ધ લડવામાં આવેલું હતું એ સવાલ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય, દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં લીધા.
માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજો આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, પણ ભારતના વિજયનો માર્ગ અહીંથી શરૂ થયો. ઈસવીસન 1818 સુધી સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. તો આ જે પ્લાસીનું યુદ્ધ રહેલું છે એમાંથી એટલી બધી વિગત જીસીઆરટીમાં મતલબ પહેલાં તો આપેલી નથી, અને જેટલી વિગત આપેલી છે એમાંથી પણ ખૂબ ઓછી પરીક્ષાઓની અંદર પૂછાતી હોય છે. અહીંયા આગળ જે તારીખ લખેલી છે એ કદાચ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. મતલબ બહુ જ ઓછી એવી તારીખ હોય છે કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાય. બહુ બધી તારીખો આપણે યાદ નથી રાખવાની, પણ પ્લાસી અને બક્સરનું યુદ્ધ એ નિર્ણાયક યુદ્ધો હતા. અને જ્યારે ઇતિહાસની વાત આવે, અંગ્રેજોની વાત આવે, શરૂઆતનો સમયની વાત આવે, ત્યારે પ્લાસી અને બક્સરનું યુદ્ધ તો અચૂક એની વાત આવતી હોય. તો બની શકે કે આવી તારીખ જે રહેલી છે એ આપણને પરીક્ષામાં કામ લાગે. દરેક ડેટ પરીક્ષાલક્ષી નથી હોતી. તો આટલી વિગત તમે યાદ રાખી લ્યો તો પ્લાસીના યુદ્ધમાંથી આપણને મદદ મળી શકશે પરીક્ષામાં. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ છીએ બક્સરનું યુદ્ધ, જે 1764ની અંદર થયેલું હતું. હવે આપણે આગળ ચર્ચા કરીએ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. હવે પ્લાસીના યુદ્ધની અંદર તો આપણે વાત કરી ગયા કે મીર જાફરને બેઠાડેલો હતો, પણ મીર જાફર પછી આગળ જતાં એમનો જે જમાઈ હતો મીર કાસિમ, એને અંગ્રેજો બેઠાડે છે, જે ઇતિહાસની અંદર તમે ભણ્યા હશો અથવા ભણશો. તો મીર કાસિમ એ સમય હતો અને મીર કાસિમને ઓલરેડી ખ્યાલ આવી ગયો હતો કે અંગ્રેજો બંગાળની તિજોરી લૂંટી રહ્યા છે. ત્યાર પછી મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલી હતી અને અંગ્રેજની જે સેના હતી 7,072 જેટલી હતી. તો આ આંકડો આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. ઘણા ફ્રેશર વિદ્યાર્થીઓ આને ગોખી મારે છે. મેજર મનરોના વડપણ હેઠળ આ એક વિગત આપણે યાદ રાખવી પડશે કે બક્સરના યુદ્ધ સમય દરમિયાન અંગ્રેજની અંદર જે મતલબ સેનાપતિ હતો અથવા તો જે લીડર એ સમય હતો એ હતો મેજર મનરો. વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ થાય છે. આની ડેટ પણ આપણે યાદ રાખવી જોઈએ, 22 ઓક્ટોબર 1764. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિર રહી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. તો બિહાર, બંગાળ અને ઓડિશાની અંદર દીવાની એટલે કે કર ઉઘરાવવાની મહેસૂલી સત્તા કયા યુદ્ધના અંતે મળી? બક્સરના યુદ્ધના અંતે મળી. તો આટલી વિગત એક આપણે યાદ રાખવી જોઈએ. ચલો, એના પછી આપણે આગળ વધીએ છીએ. મરાઠા યુદ્ધ 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થયું. આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ 1775થી 1782માં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. તો પ્રથમ અંગ્રેજો અને મરાઠા વચ્ચેનું જે યુદ્ધ હતું એ કયા વર્ષોમાં થયું એ પરીક્ષાની દ્રષ્ટિએ ન પૂછાવવું જોઈએ. અને હા, એવું પૂછાઈ શકે કે સાલબાઈની સંધિ કયા યુદ્ધ પછી થયેલી હતી? તો સાલબાઈની સંધિ યાદ રાખીએ. એવું બની શકે કે સમસમી જોડકાઓની અંદર એના પરિણામ પૂછવામાં આવે કે પ્રથમ યુદ્ધનું પરિણામ, બીજા યુદ્ધનું પરિણામ વગેરે રીતે સામસામી જોડકાઓ હોઈ શકે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ જે થયું એમાં વેલેસ્લીએ મરાઠો પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. મતલબ કે બીજા યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે
બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. તો અહીં આગળ 3 જે મતલબ એંગ્લો મરાઠા યુદ્ધ આપણે કહી શકીએ, અંગ્રેજ મરાઠા યુદ્ધ કહી શકીએ. પહેલાં તો તમારે એ વર્ષ યાદ ન રાખવો જોઈએ. ચાલો દોસ્તો, હવે આપણે વાત કરીએ છીએ મૈસૂર વિગ્રહ વિશે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિ લશ્કરના સૈનિકોની તાલીમ આપી. આ સવાલ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો માલુમ પડે છે. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. અને એ કયા વર્ષે થયા એ આપણા માટે અગત્યનું નથી. ક્લાસ 3 માટે ખાસ કરીને જીપીએસસીની અંદર કદાચ આ ટોપિકમાંથી આપણને સાલવારી પૂછાઈ શકે. અને આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. હવે જ્યારે આ પ્રકારે એંગ્લો મરાઠા યુદ્ધ હોય કે એંગ્લો મૈસૂર યુદ્ધ હોય એ સમય દરમિયાન એના પરિણામ શું આવેલા એ વિશે સવાલ પૂછાઈ શકે. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, મતલબ એમાં કોઈની હાર ન થઈ, કોઈની જીત ન થઈ. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું અને છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. તો આ જે મૈસૂર વિગ્રહ રહેલા છે 4, એમાંથી એના પરિણામ કયા કયા એવા એ એક આપણે યાદ રાખી લઈશું તો કામ થઈ જવું જોઈએ. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અન્ય જે ટોપિક રહેલો છે એ જોઈએ. અંગ્રેજ શાસન વહીવટ તંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટ તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટ તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટ તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટ તંત્રનું માળખું સ્થાપિત કર્યું. તો આમાંથી આપણને પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારે કોઈ મુદ્દો મળતો નથી, તો એને જવા દેવાનો. ચાલો ત્યાર પછી આપણે આગળનો ટોપિક સમજીએ. સરકારનું માળખું. ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટ તંત્ર પર નિયંત્રણ કર્યું. નિયામક ધારો 1773 જે તમે ઇતિહાસ અંતર્ગત ભણવામાં આવે અને ભારતીય બંધારણ અંતર્ગત પણ વાત આવતી હોય છે કે કંપની શાસન માટેનો સૌથી પહેલો જે કાયદો હતો નિયામક ધારો હતો, રેગ્યુલેટિંગ એક્ટ હતો, જેણે સૌથી પહેલી વાર કંપનીનું બંધારણ આપેલું હતું. ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એ સમયે જે બંગાળનો ગવર્નર તરીકે ઓળખાતો એ બંગાળનો ગવર્નર જનરલ બની ગયો. સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. ગવર્નર જનરલ ભારતના વહીવટ તંત્રનો સર્વોચ્ચ વડો હતો. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કર્યો. તો આ વિગત તમે ઇતિહાસ અંતર્ગત પણ ભણતા હશો કે 1813ની અંદર ચા અને ચીન સિવાયનો જે વ્યાપાર હતો એના ઉપર અંગ્રેજનો એકાધિકાર ખતમ કર્યો. એનો અર્થ એ થાય કે યુરોપની અન્ય કંપનીઓ પણ ભારત સાથે વ્યાપાર કરી શકે, પણ ચા સિવાયનો વ્યાપાર કરી શકે અને ચીન સાથેના વ્યાપાર સિવાય વેપાર કરી શકે. 1833ના સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. સનદી ધારા 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો. સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. તો આમાંથી એટલી બધી અગત્યની વિગતો નથી કે જે પરીક્ષામાં પૂછાય આપણને, મતલબ જીસીઆરટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે જીસીઆરટી વાંચતા હોઈએ ત્યારે. અધરવાઇઝ જીપીએસસી માટે જે બ્રિટિશ સમયના કાયદાઓ હતા એમાંથી ઘણી વિગત કામની હોય છે, પણ આ ટોપિકમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવી વિગત મળતી નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. આ મુદ્દો આપણને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો માલુમ પડે છે. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવા મતલબ સિવિલ સર્વિસ, તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. તો આ મુદ્દો પણ અગત્યનો થઈ રહેશે. ચાલો ત્યાર પછી મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી.
વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર કલેક્ટરનું પદ શરૂ કરવામાં આવેલું. કોર્નવાલિસના સમયની અંદર સુધારણાઓ થયેલી હતી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. તો આ મુદ્દો પણ આપણા માટે અગત્યનો છે. વેલેસ્લીનું નામ આપણે યાદ રાખવું જોઈએ કે જેમણે સનદી સેવામાં જે કર્મચારી જોડાયા એના માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરી. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853ના સંધિધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. તો આ જે 1853નો ચાર્ટર એક્ટ રહેલો છે એ આપણા માટે અગત્યનો છે અને એનાથી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા અહીંયા આગળ સિવિલ સર્વન્ટ્સ આવે એ વ્યવસ્થા કરવામાં આવી. તો સ્પર્ધાત્મક પરીક્ષાનું તત્વ દાખલ કરવામાં આવ્યું. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. 1853નો જે કાયદો હતો એ રીતે અગત્યનો છે. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા હતા. તો આપણા માટે એ રીતે અગત્યનું નથી. ચલો ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોઈએ. અહીં આગળ જે ટોપિક આવે છે એ છે લશ્કર માટેનો. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો. અને અહીંયા આગળ જે જાણવું ગમશે કરીને જે બાબત મૂકેલી છે કે 1857 સુધી કંપનીના લશ્કરના કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. તો આ વિગત આપણને પરીક્ષામાં પૂછાતી નથી. તમે અત્યાર સુધીના પેપર્સ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારના આંકડાઓ પરીક્ષામાં આપણને પૂછાયેલા નથી. તો આ જે ટોપિક રહેલો છે એમાંથી એક વાક્ય જે કદાચ વિધાનવાળાની અંદર પૂછાઈ શકે કે ભારતીય સૈનિકોને જે રાખતા એને નિયમિતપણે પગાર આપીને રાખતા હતા. ચાલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. પોલીસ માટે વાત કરે છે. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરેલી હતી. તો ભારતમાં વ્યવસ્થિત ઢબે કોર્નવોલિસે પોલીસ તંત્રની શરૂઆત કરી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરીને જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક, જેને આપણે DSP કહીએ છીએ, એની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી, કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. તો આમાંથી આપણે જો વાત કરીએ તો જે મુદ્દો અગત્યનો થઈ રહે છે એ કે કોર્નવોલિસે ભારતની અંદર પોલીસ તંત્રની શરૂઆત કરી અને પોલીસ સુધારણા કરી. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અન્ય જે ટોપિક રહેલો છે એ છે ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી. આ મુદ્દો આપણા માટે અગત્યનો છે. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી. 1773ની અંદર જે નિયામક ધારો આવેલો હતો એ અંતર્ગત કોલકાતાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી. તો 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તન કર્યા. તો શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ્સ હતા અને ત્યાર પછી કોર્નવોલિસે એની સુધારણા કરી. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો પર દિવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. તો આપણા માટે અગત્યનો મુદ્દો ગણી શકાય. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી, તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. તો આ વિધાનવાળા સવાલની અંદર પૂછાઈ શકે. કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ રીતે
બ્રિટિશ વહીવટતંત્ર આધુનિક વહીવટતંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદો દ્વારા વ્યવહાર કર્યો હતો, એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયેલું હતું. તો આ આપણા માટે નકામનો મુદ્દો રહેલો છે. તો આખા તમે પેજની અંદર જોશો કે જે આપણે હાઇલાઇટ કરેલી બાબત છે એ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. બાકીની વિગત છે આપણે યાદ ન રાખીએ તો ચાલે એ પ્રકારની રહેલી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટર અહીં આગળ કમ્પ્લીટ થઈ જાય છે. ધોરણ 8ની અંદર જે સૌથી પહેલું ચેપ્ટર રહેલું છે એ અહીં આગળ પૂર્ણ થઈ ગયું. મારે તમને એ સમજાવવાનું છે કે જ્યારે તમે ઇતિહાસ વાંચો તો એમાં ઇતિહાસ વર્ષ કે સાલવારી વગર તો હોવા નથી, ડેટ્સ વગર તો હોવા નથી. તો ઇતિહાસનો એક ભાગ છે સાલવારી અથવા વર્ષ. ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ રહેતી હોય છે કે અમારો ઘણો સમય સાલવારી યાદ રાખવામાં જતો રહે છે, અને એમની વાત સાચી પણ છે કે કેટલી ડેટ્સ વિદ્યાર્થીઓ યાદ રાખે. પણ જીસીઆરટીની અંદર સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે આ જેટલી પણ સાલવારી છે એ ઘટનાક્રમને સમજવા માટે છે, પરીક્ષાલક્ષી નથી. અને તમે જોશો કે અગાઉના પેપર્સનો એકવાર તમે અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવશે કે ખૂબ જ ઓછા એવા સવાલ હોય છે કે જેમાં ડેટ અથવા તો કોઈ વર્ષ પૂછવામાં આવેલું હોય. જેમ કે હું તમને એક ડેમો આપું કે છેલ્લે હસમુખભાઈ પટેલે જે પેપર સેટ કરાવ્યા એમાં એક છેલ્લો કોન્સ્ટેબલનો પેપર હતો, એક તલાટી અને જુનિયર ક્લાર્કનો પેપર હતો. આ 3 પેપરની અંદર લેન્ધી સવાલો પૂછવામાં આવેલા, જેની અંદર વિધાનો હતા, જોડકાવાળા સવાલો હતા. અને 3 પેપરની અંદર તમે જોશો, એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે કે 3 પેપરમાંથી 2 જ એવા ક્વેશ્ચન હતા, 3 પેપરમાંથી 2 જ એવા પ્રશ્ન હતા કે જેની અંદર ડેટ અથવા સાલવારી આપેલી હોય. એની સિવાયના તમે ઇતિહાસના સવાલો જોશો તો માલુમ પડશે કે એમાં ડેટ નથી, એમાં કોઈ પણ પ્રકારે સાલવારી નથી, એની અંદર માત્ર કોન્સેપ્ટ્સ તમને પૂછવામાં આવેલા છે. જેમ કે અહીં આગળ આપણે વાત કરીએ એક સવાલ, આજે 3 પેપરની આપણે વાત કરી, તલાટી, જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલ, એમાંનો એક સવાલ છે કે 1857ના વિપ્લવ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. અને એમાં આ એક ડેટ લખવામાં આવેલી હતી 10 મે 1857. આ એક સવાલ હતો જેમાં આ રીતે એક્ઝેક્ટ ડેટ. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1857નો વિપ્લવ છે એ ઇતિહાસની અંદર ખૂબ અગત્યનો મુદ્દો ગણવામાં આવે છે. તો દાંડી યાત્રા તમે લ્યો, તમે 1857નો વિપ્લવ તમે લ્યો, તમે હિન્દ છોડો આંદોલનની ચર્ચા કરો, ત્યાર પછી તમે બક્સરના યુદ્ધની કે પ્લાસીના યુદ્ધની વાત કરો. આવી જે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના હોય એની અંદર તમારે એક્ઝેક્ટ ડેટ યાદ રાખવી જોઈએ. એની સિવાય એક્ઝેક્ટ ડેટ લગભગ પરીક્ષામાં પૂછવામાં નથી આવતી. અને માની લો કે એક્ઝેક્ટ ડેટ પૂછવામાં આવે અને તમને યાદ નથી તો એવો કેટલા સવાલ હોય છે? એક જ સવાલ હોય છે કે જેની અંદર એક્ઝેક્ટ ડેટ પૂછવામાં આવી હોય છે. તો અગત્યની ઘટના હોય એની તમે એક્ઝેક્ટ ડેટ યાદ રાખી શકો. અધરવાઇઝ તમે એ સાલવારી ન યાદ રાખો તો ચાલે એમ છે, એમાંથી કોઈ નુકસાન તમને થવાનું નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આજે એક સવાલ હતો એની અંદર એક વર્ષ પૂછવામાં આવેલું, મતલબ વિધાનવાળા સવાલની અંદર લખેલું હતું કે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તો અહીં આગળ એક વર્ષ રહેલું હતું. અને આ અગત્યની ઘટના છે ને, પ્રવાસી ભારતીય દિવસ તરીકે 9 જાન્યુઆરીને આપણે ઓળખીએ છીએ, કેમ કે 9 જાન્યુઆરી 1915ના દિવસે આફ્રિકાથી ગાંધીજી ભારત આવેલા હતા. તો વાત મારે તમને દોસ્તો એ સમજાવવાની છે કે આપણો ઘણો સમય જીસીઆરટી કે ઇતિહાસ વાંચીએ ત્યારે સાલવારી કે ડેટ યાદ રાખવામાં જતો રહે છે. પણ તમે ક્યારેક એ તો એનાલિસિસ કરો કે એવી પરીક્ષાઓમાં કેટલા એવા સવાલ છે કે જેમાં ડેટ અથવા સાલવારી એક્ઝેક્ટલી પૂછાયેલી હોય. એ તમે એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે મારે આ પ્રકારના ડેટા પાકા કરવાની અંદર વધારે સમય બરબાદ ન કરવો જોઈએ. આખા ચેપ્ટરની અંદર તમે હાઇલાઇટ થયેલા મુદ્દાઓ જોશો તો ખૂબ ઓછા નીકળશે અને એમાંથી તમે તમારી એકદમ સારાંશવાળી નોટ તૈયાર કરી શકશો. અને આ પ્રકારે જ્યારે તમે હાઇલાઇટ કરેલી બાબતો અલગથી તારવી દીધી હશે તો પરીક્ષા ટાણે રિવિઝન કરવું એકદમ સરળ થઈ જશે. હવે મારે તમને દેવાની છે વાંચવા માટેની કેટલીક ટિપ્સ, અને એ ટિપ્સ તમને હું આપું એની પહેલાં એક નાનકડી જાહેરાત કરી દઉં. વર્લ્ડ બોક્સ એકેડેમી ભાવનગર ખાતે 2 અલગ બેચ શરૂ થવા જઈ રહી છે. એક બેચ રહેલી છે સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની, જે 1 મે 2024થી શરૂ થાય છે. 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ છે. અને કોન્સ્ટેબલ બેચનો સમય રહેલો છે 4 થી લઈ અને 6 વાગ્યાનો. ફિઝિકલની સાથે લેખિત પરીક્ષાના તમામ પ્રકારના વિષયોનો સમાવેશ થઈ રહ્યો છે અને તમામ વિષય માટે અલગ ફેકલ્ટીઝ છે. અને એ જ પ્રકારે એક સ્પેશિયલ જનરલ બેચ આપણે શરૂ કરીએ છીએ. આ જનરલ બેચ 6 મે 2024થી શરૂ થાય છે, જેનો સમય સવારે 8 થી 10 વાગ્યાનો રહેલો છે. અને જે વિદ્યાર્થીઓને રસ હોય એ ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવી શકે અને વધુ વિગત મેળવી શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે વિદ્યાર્થીઓ વાંચતા હોય છે તો એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ મારે આખા દિવસ દરમિયાન કેટલી કલાક વાંચવું જોઈએ.
તો એ સબ્જેક્ટિવ મેટર રહેલી છે. આજે કોઈ વ્યક્તિ 5 કલાક વાંચે અને ઘણો ડેટા પાકો કરી શકે, કેટલાક વિદ્યાર્થી 8 કલાક વાંચે ત્યારેય એટલો ડેટા નથી પાકો કરી શકતા. તો દરેક વિદ્યાર્થી માટે એ વિગત અલગ અલગ હોય છે કે એણે કેટલી કલાક વાંચવું જોઈએ. પણ જેટલી કલાક આપણે વાંચીએ એમાંથી કંઈક પ્રોડક્શન નીકળવું જોઈએ, પ્રોડક્ટિવ કામ થવું જોઈએ, ઓછા સમયની અંદર વધુ આપણું વાંચન હોવું જોઈએ. તો એ કઈ રીતે થઈ શકશે? જેમાં સૌથી પહેલી વિગત એ રહેલી છે કે જ્યારે આપણે વાંચવાની શરૂઆત કરીએ છીએ તો એ સમય દરમિયાન આપણી પાસે પહેલાં તો ટાઈમ લિમિટનો ટાર્ગેટ હોવો જોઈએ, સમય મર્યાદા નક્કી કરવી જોઈએ કે JCRTનું કોઈ ચેપ્ટર વાંચવા માટે બેસીએ તો સૌથી પહેલાં આપણને ખ્યાલ રહેવો જોઈએ કે હું અત્યારે જે આ શરૂ કરું છું તો મારે અડધી કલાકમાં ચેપ્ટર પૂર્ણ કરવાનું છે. તો 30 મિનિટ એ સમય મર્યાદા આપણે બાંધી દીધી. જ્યારે તમે ટાર્ગેટ લઈ અને બેઠા હશો તો એ સમય દરમિયાન તમે સાથોસાથ એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ નહીં કરો. મતલબ કે વચ્ચે ઊભા થયા, વચ્ચે તમે મોબાઈલ ઘૂમેડ્યો, વચ્ચે તમે બીજી કોઈ ચર્ચાઓ કરી. જ્યારે તમારી પાસે ટાઈમ લિમિટ હશે કે મારે આટલા દાખલા ગણવાના છે, મારે આટલા ચેપ્ટર પૂર્ણ કરવાના છે, તો એ સમયે તમે ટાઈમ લિમિટનો સૌથી પહેલાં ટાર્ગેટ આપી દો. વાંચતી વખતે એકાગ્રતા રાખો, મોબાઈલને બને ત્યાં સુધી સાથે ન રાખો, મોબાઈલને બને એટલો દૂર જ મૂકી દો. અને ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ અમે સાથે ગૂગલિંગ કરીએ છીએ, મતલબ ગૂગલમાં સર્ચ કરીએ છીએ. તો એ કરવાની જરૂર નથી સાથોસાથ, કેમ કે ગૂગલમાં સર્ચ કરવાની સાથે આપણે બીજી ઘણી બાબતો જોઈ લેતા હોઈએ છીએ નોટિફિકેશનના આધારે. તો બને ત્યાં સુધી એકાગ્રતા રાખવા માટે મોબાઈલને સાઈડમાં રાખો. ભાઈબંધ દોસ્તાની સાથે વાતચીત કરતાં વાંચવાની ટેવ બંધ કરી દો. સાથે નાસ્તો કરતાં વાંચવાનું બંધ કરી દો. વાંચતી વખતે મતલબ ફૂલ ટાઈમ વાંચવાનું જ રાખો, એમાં અન્ય પ્રવૃત્તિ ન કરો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે મગજનું દુખવા માંડે છે, હેંગ થઈ જાય છે, તેમ છતાં વાંચવાનું કન્ટિન્યુઅસ રાખે છે, કેમ કે એ દેખાડવાનું હોય કે કેટલી કલાક ભાઈ વાંચી શકે છે. તો એ પ્રકારે આપણે કોઈ સાબિત કરવાનું નથી. આપણે શું કરવાનું હોય છે કે તમે સ્લોટ પાડી દો. તમને જે પ્રકારની ટેવ હોય મુજબ સ્લોટ પાડી દો. કેટલાક લાંબા ટાઈમ સુધી કોન્સન્ટ્રેશન રાખી શકે તો 1.5 કલાક માટે, 2 કલાક માટે સળંગ વાંચો. અથવા માનો કે એટલું બધું નથી વાંચી શકતા તો આદર્શ રીતે 45 મિનિટથી 1 કલાક માટે સળંગ વાંચો. 10 મિનિટનો બ્રેક લઈ લો. જ્યારે કોઈ વ્યક્તિ દોડતો હોય કે સતત ચાલતો હોય, એ થાકી ગયો હોય, પગ દુખતા હોય અને થોડા સમય માટે રેસ્ટ કરી લે, ત્યાર પછી જ્યારે દોડતો હોય કે ચાલતો હોય તો વધુ એમાં એફિશિયન્સી જોવા મળે છે. તો સેમ વસ્તુ હોય છે કે તમે એકવાર થાકી ગયા તેમ છતાં વાંચવાનું શરૂ રાખશો તો મન રાજી રહેશે કે હા આપણે આટલી બધી કલાક ખેંચી લીધું, પણ એમાંથી તમને જેટલું પ્રોડક્ટિવ કામ મળવું જોઈએ એ તમને નહીં મળ્યું હોય. તો એની કરતાં બેટર છે કે 45 મિનિટ માટે કે 1 કલાક માટે સળંગ વાંચી લો, 10 મિનિટનો બ્રેક લઈ લો, વળી પાછા તમે વાંચો તો એકદમ ફ્રેશ થતા જાઓ, વાંચતા જાઓ. ત્યાર પછી વાંચતી વખતે યાદ રાખો કે આ વસ્તુ ભૂલાઈ જવાની છે અને તમારે સમયાંતરે રિવિઝન કરવું પડશે. તમે કોઈ પણ ડેટા વાંચો, તમે કોઈ પણ ફેક્ટ્સ ભાગા કરો, એ એક સમય ભૂલાઈ જવાના છે. કોઈ મારી જેવું હશે તો 2 દિવસમાં ભૂલી જશે, અને કોઈ હોશિયાર હશે તો અઠવાડિયું કે 10 દિવસ માટે યાદ રાખશે, પણ વળી પાછું ભૂલાશે તો ખરી. તો એના માટે તમારે રિવિઝનની સાયકલ એક સેટ કરવી પડશે કે આજે આ ચેપ્ટર વાંચ્યું, પછી હું ચોક્કસ સમય ફરી વખત પાછો નજર ફેરવીશ. તો રિવિઝનની સાયકલમાંથી પસાર થવાનું. એકનો એક ચેપ્ટર કે એકનો એક ડેટા તમે 7 થી 8 વખત વાંચી લેશો તો તમને એકદમ સરસ રીતે યાદ રહી ગયું હશે, અને પરીક્ષા ટાણે માત્ર નજર ફેરવશો તો તમને એકદમ સરસ રીતે યાદ આવી જશે. ખૂબ જ અઘરા લાગતા ટોપિક હોય અને પરીક્ષાલક્ષી ન હોય તો એને સ્કીપ કરી દો. આ ખૂબ અગત્યની બાબત રહેલી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ સબ્જેક્ટ વાંચે તો કેટલાક ચેપ્ટર એમને ખૂબ સહેલા લાગતા હોય છે, કેટલાક ટોપિક એને ખૂબ મજા પડતી હોય છે, ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય છે, પણ સામા પક્ષે કેટલાક ટોપિક એવા હોય છે કે જે એને ફાવતા નથી હોતા. તો જો કોઈ શીખવાડવું હોય તો શીખી લ્યો, અને માનો કે કોઈ શીખવાડતું નથી અથવા તો તમને આવડતું નથી શીખવાડે તેમ છતાં ખૂબ અઘરા લાગે છે, તો હવે તમે ચેક કરી લ્યો કે અગાઉના પેપરની અંદર આ પ્રકારના ટોપિક્સમાંથી વેટેજ કેવું કર્યા છે. તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે તો પૂછાયેલા પ્રશ્નો તમારે નિયમિતપણે જોવા પડશે. જે લેટેસ્ટ પરીક્ષાઓ લેવામાં આવે છે, રવિવારના દિવસે જે પેપર લેવામાં આવે છે, એ કોઈને કોઈ વેબસાઇટમાંથી, ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળતા હશે. એ પેપરનો અભ્યાસ તમારે અચૂક રાખવાનો. તમારે એ પ્રકારની પરીક્ષા ન દેવાની હોય તેમ છતાં એ બધા પેપર તમારે જોઈ લેવા જોઈએ. આ સક્રિય વિદ્યાર્થી તરીકે નિશાની છે કે જે લેટેસ્ટ પેપર લેવામાં આવે એનો તમે અભ્યાસ કરી લ્યો છો. એમાં શું જવાબ આવે તમને ન આવડે તો ચાલે, પણ તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ પ્રકારના ક્વેશ્ચન્સ અત્યારે પૂછાઈ રહ્યા છે. જો એ તમે પેપરનો અભ્યાસ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે આ ટોપિક પરીક્ષાલક્ષી છે કે આ ટોપિક અગત્યનો નથી, એ તમને તો જ ખ્યાલ આવશે. તો એક ટેવ પાડી દો, અને ત્યાર પછી તમે જોઈ લો કે તમને જે ટોપિક અઘરો લાગે છે, તમે રિવિઝન કરો તેમ છતાંય ભૂલાઈ જાય છે, તો પછી એને સાવ સ્કીપ કરી દો. એટલું તમારે ચોક્કસ યાદ રાખવું જોઈએ કે જે વિદ્યાર્થી 100% સિલેબસ કરવાનો આગ્રહ રાખે છે
એની કરતાં જે વિદ્યાર્થી 70% સિલેબસ કે 75% સિલેબસને ખૂબ સરસ રીતે રિવિઝન સાથે મસ્ત કરી નાખતો હોય છે એ પાસ થવાની શક્યતા વધી જતી હોય છે. તો જે વિદ્યાર્થી બધો સિલેબસ વાંચતા હોય છે એ રિવિઝન એટલું બધું કરી શકતા નથી. તો જે ખૂબ અઘરા ટોપિક લાગે છે પણ સાથે એટલું યાદ રાખવાનું કે પરીક્ષાલક્ષી ન હોવો જોઈએ. આજ માનો કે કોઈ વિદ્યાર્થીનું લાગે કે આમુક ખૂબ અઘરું છે તો આમુક તો કરવું તો પડશે ને, કેમ કે એમાંથી કોઈને કોઈ સવાલ પૂછાય છે. મૂળભૂત અધિકાર જે રહેલા છે, મૂળભૂત અધિકાર માનો કે કોઈને અઘરા લાગે પણ એ કરવા તો પડશે. પણ માનો કે કોઈને એવું લાગે કે કેન્દ્ર અને રાજ્યના સંબંધ મને સમજાતા નથી તો ક્લાસ 3 માટે કંઈ અગત્યના નથી. ક્લાસ 3માં એમાંથી સવાલ પૂછાતા નથી, પૂછાય તો રેર કેસની અંદર એકાદો સવાલ પૂછાય તો સ્કીપ કરી દો. કોઈ વિદ્યાર્થી એવું કહેશે કે મને ટ્રિબ્યુનલ ખૂબ અઘરી લાગે છે તો ટ્રિબ્યુનલ છોડી દો, ક્લાસ 3માં ક્યાં પૂછાય છે. તો જે ટોપિક અઘરો તમને લાગે અને વળી પાછું પરીક્ષાલક્ષી મહત્વ ન હોય એને છોડી દો. એમાં આપણે એટીટ્યૂડ નથી રાખવાનો કે ભાઈને બધું આવડતું હોવું જોઈએ. ના, આપણે પ્રખર પંડિત થવાનું નથી. આપણે જે પરીક્ષાની અંદર સવાલ પૂછાય એ યોગ્ય રીતે ટીક થઈ જવા જોઈએ, મેરિટમાં નામ આવવું જોઈએ, બસ એટલું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. તો મારે તમને જે સમજાવવાનું છે એ કે ખૂબ જ અઘરા ટોપિક લાગે છે અને વળી પાછો પરીક્ષાલક્ષી ન હોય તો એની પાછળ એનર્જી કે સમય વેસ્ટ કરવાનું છોડી દઈએ અને આપણને જે આવડે છે અને વળી પાછા પરીક્ષાલક્ષી છે એનું ખૂબ સારું રિવિઝન કરીએ. તો 70થી 75% સિલેબસ કરીએ પણ ખૂબ મસ્ત રીતે કરીએ તો મેરિટમાં નામ આવવાની શક્યતા વધુ બની જશે. તો આ મેં તમને સમજાવ્યું કે કઈ રીતે વાંચવું જોઈએ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તમને આ લેક્ચર કેમ રહેશે એ તમે ફીડબેક મને આપી શકશો. થેન્ક યુ વેરી મચ.